નમસ્તે મિત્રો, તમારી સમક્ષ આવી ગયો છું ખૂબ જ મહત્વના ટોપિક વિશે વાત કરવા માટે। તે ટોપિક છે કયા મીડિયમમાં પોતાના બાળકને ભણાવવો જોઈએ, ગુજરાતી મીડિયમમાં કે અંગ્રેજી મીડિયમમાં। તો હું તમને આજુબાજુની વાતો કર્યા વગર, હવામાં વાતો કર્યા વગર સાયન્ટિફિક ફેક્ટ સાથે સમજાવીશ કયા ભાષામાં પોતાના બાળકને ભણાવવો જોઈએ। જો તમે પોતે ગુજરાતી હો કે જે તમે ગુજરાતીમાં વાતચીત કરતા હોય પોતાના પરિવાર સાથે, પોતે વિચારતા હોય ગુજરાતીમાં, તો તમારે પોતાના બાળકને ગુજરાતીમાં જ ભણાવવું જોઈએ। કેમ તે કહી રહ્યો છું તેને પાછળનું લોજિક તમને હું આગળ વિડીયોમાં આગળ સમજાવીશ। જો તમે ઇંગ્લિશ મીડિયમમાં પોતાના બાળકને મૂકશો તો પોતે બાળક છે એ લખી શકશે સ્કૂલમાં ઇંગ્લિશમાં, કડકડાટ ઇંગ્લિશમાં બોલી શકશે, નો ડાઉટ બોલી શકશે, લખી શકશે, પણ તે શું બાળક ઇંગ્લિશમાં વિચારી શકશે? બાળક જો ઘરે પોતાની સાથે મમ્મી પપ્પા સાથે ગુજરાતીમાં વાતો કરતો હશે, પોતાના આજુબાજુ ભાઈબંધો સાથે ગુજરાતીમાં વાત કરતો હશે, તો પોતે વિચારવાનું ગુજરાતીમાં જ છે, એને વિચારે ગુજરાતીમાં જ આવવાનું છે। ભલે તે સારી રીતે ઇંગ્લિશ લખી શકે છે, સારી રીતે ઇંગ્લિશ બોલી શકે છે, લખતા વાંચતા ઇંગ્લિશ આવડી જશે, કડકડાટ પોપટની જેમ આવડી જશે, પણ તે વિચાર જે છે એ ગુજરાતીના જેમ વિચારશે, ગુજરાતી ભાષામાં વિચારશે। કેમ કે સાયન્ટિફિક પણ માને છે, સાયન્ટિસ્ટો પણ માને છે કે કોઈ પણ બાળકને ની જે ક્રિએટિવિટી જે છે, જે લોજિકલ રિઝનિંગ છે, પોતાની માતૃભાષામાં જ મળે છે। એટલે કે પોતાની માતૃભાષામાં જ તે વિચારવાનો છે, પોતાની માતૃભાષામાં જ ગુજરાતી હોય તો ગુજરાતી લેંગ્વેજમાં જ તે વિચારશે, ગુજરાતી લેંગ્વેજમાં જ તેની વિચાર શક્તિ ખીલશે। ભલે તે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હશે, ઇંગ્લિશ લેંગ્વેજમાં તે સારી રીતે લખી શકશે, બોલી શકશે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી, પણ જો ગુજરાતી મીડિયમમાં ભણશે તો જે ભણેલું છે તેને સારી રીતે સમજી શકશે, તે સમજશે તો તે તેના જીવનમાં તેમાંથી કંઈક નવું વિચારી શકશે। જે ભણ્યો એમાંથી કંઈક નવી ક્રિએટિવિટી વિચારી શકશે, ક્રિએટિવ થિંકિંગ વધશે, એની સ્માર્ટનેસ વધશે, લોજિકલ રિઝનિંગ વધશે। પણ જો ઇંગ્લિશમાં ભણશે તો ભલે તે છોકરો ઇંગ્લિશમાં સારી રીતે લખી શકશે, સારી રીતે બોલી શકશે, પણ સારી રીતે વિચારી શકશે નહીં, કેમ કે તેને વિચાર તો ગુજરાતી ભાષામાં, પોતાની માતૃભાષામાં જ આવવાનો છે। માટે હું દરેક વાલીને રિક્વેસ્ટ કરીશ કે તમે લોકોના ખોટા ટ્રેન્ડમાં આવીને આજુબાજુના લોકોના દેખાદેખીમાં પોતાના છોકરાનું ભવિષ્ય બગાડશો નહીં, કેમ કે તમે ભૂલથી પોતાના ખબર જાણ વગર ઇંગ્લિશ મીડિયમમાં લોકોને દેખાદેખી મૂકીને પોતાનું બાળકનું ભવિષ્ય, પોતાના બાળકનું ક્રિએટિવ થિંકિંગ, લોજિકલ થિંકિંગ, જેના બેઝ ઉપર તે ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, સાયન્ટિસ્ટ બનવાનો છે, જે એની વિચારશક્તિના ઉપર આધારિત છે, અને એ વિચારશક્તિ તો એની માતૃભાષામાં જ આવવાની છે। તો દરેક વાલી મિત્રોને હાથ જોડીને વિનંતી કરીશ કે લોકોને દેખાદેખીમાં આવ્યા વગર પોતાના બાળકનું ભવિષ્ય સુધારવા માટે પોતાના બાળકને પોતાની માતૃભાષા એટલે કે આપણે ગરવી ગુજરાતી હોઈએ તો પોતાને ગુજરાતી મીડિયમમાં જ મૂકવો જોઈએ। તો ચલો મિત્રો, તમે પોતાની કોમેન્ટ બોક્સમાં લખો કે તમારા બાળકને તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવશો કે ગુજરાતી મીડિયમમાં, અને તેના કારણ સાથે લખજો કે તમે કેમ ઇંગ્લિશ મીડિયમ મૂક્યો, કેમ ગુજરાતી મીડિયમ મૂક્યો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ઓકે।